એટલે અહીંયા એ ગામમાં આવ્યા બાપુ ફરીને બીજી વાર ને એમને વિચાર્યું કે આનો શોખ શેનો હતો કે શિકારનો. એટલે શિકાર જેવું કઈક જાનવર બન્યા, હરણ કે સસલું કે ગમે કઈક એવું શિકાર ને એનું મન પતળે એવું કઈક એને રૂપ લીધું અને ગામના પાદરમાં મીંડ્યા રખડવા. એટલે ગામના જુવાનિયા કહે છે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે આવો શિકાર આપણા ગામના પાદરમાં હોય કોઈ દી. ખોટું તમારે ન કરવું પણ જગત તમારી પાસે કરાવડાવે. રામલા પાસે જઈને કે રામલા હાલ હાલ ઈ કે આમ જોતો ખરો આપણા ગામના પાદરમાં શિકાર. ઈ કે ભાઈ મારે હવે શિકાર નો કરાયો, મારા ગુરુની ના છે. ઈ કે પણ નો કરતો કઈ નહીં પણ હાલ તો ખરો, જોતો ખરો. ઈ લઈ આવ્યા ઝાપે ને બાપુ આમ શિકાર જોયો ને 40 વીઘાનો પાંતો ભાળે ને ખેડૂનું મન ડફડે ને એમ મન ડફડ્યું હો રામલાનું. એક શિકાર કરી લેવા દે અત્યારે ક્યાં ગુરુ જોવે છે. 100 મહિનેથી ખીતીએ ટીંગાતી હતી ગાબો બાબો મારીને કરી તૈયાર 7 ગોળીઓ ભરી માલપા અને ઝાપે આવીને મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા, શિકાર વિયો ગયો.